તો બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલ આત્મહત્યાની ઘટના સામે આવી છે। જી હા, થરાદના નાગલા પુલ પાસે એક યુવકે કેનાલમાં ઝંપલાવીને પોતાની જીવન લીલા સંકેલી લીધી। યુવક કેનાલના કિનારે પોતાની વસ્તુઓ, મોબાઈલ અને પાકીટ મૂકીને અચાનક જ કેનાલમાં કૂદી પડ્યો। આ ઘટનાની જાણ આસપાસના લોકોએ તાત્કાલિક વહીવટી તંત્રને કરતા થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી। ફાયર ફાઇટરો દ્વારા કેનાલમાં યુવકની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ભારે જહેમત બાદ તરવૈયાઓએ યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો। ફાયર ટીમે યુવકની ડેડ બોડીને તેના વાલી વારસોને આપી અને યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે જાણી શકાયું નથી, પણ આ મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો આ સાથે જ ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા ભીખાભાઈ। ભીખાભાઈ, જણાવશો કે શું સમગ્ર વિગત અત્યારે પ્રાપ્ત થઈ રહી છે આ અંગે? જણાવ્યું કે થરાદની મુખ્ય નર્મદા કેનાલ પર આજે યુવકે મોતની છલાંગ લગાવી હતી। જો કે થરાદની મુખ્ય નર્મદા કેનાલ પર નાગલા પુલ પાસે યુવકે મોતની છલાંગ લગાવતા ત્યાં આજુબાજુના લોકોનું ટોળે ઉમટી પડ્યું હતું। યુવક પોતાનો મોબાઈલ અને પાકીટ કેનાલના કિનારે મૂકી અને કેનાલ પર મોતની છલાંગ લગાવી હતી। જો કે ઘટનાની જાણ કરતા જ થરાદ નગરપાલિકાનો ફાયર વિભાગ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી આવ્યું હતું અને યુવકને 1-1.5 કલાકની ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કઢાયો હતો। ફાયર બ્રિગેડ દ્વારા યુવકનો જે મૃતદેહ હતો તે વાલી વારસોને સોંપવામાં આવ્યો છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરે તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર વિગત માટે।